એક તરફ ટ્રમ્પના 50% ટેરિફથી ભારત અને ગુજરાતની કમર તો તૂટી છે અને ઉપરાંત હવે વિદેશથી આયાત થતા કપાસ પર પણ કસ્ટમ ડ્યુટી ઉઠાવી લેવામાં આવી છે। વિદેશથી આયાત થતા કપાસ પર કસ્ટમ ડ્યુટી ઉઠાવી લેવામાં આવતા સુરેન્દ્રનગરના ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। સુરેન્દ્રનગરના ખેડૂતોએ પોતાના ઊભા કપાસ પર ટ્રેક્ટરો ફેરવી દીધા છે અને માલ ઢોર ચરાવી દીધા છે। વિદેશથી આયાત થતો કપાસ સુરેન્દ્રનગરના કપાસથી સસ્તો થશે। આ માટે કપાસનો સંગ્રહ કરવામાં આવશે અને સુરેન્દ્રનગરના કપાસની માંગ સાવ નહીં રહે, જેના કારણે ખેડૂતોને યોગ્ય વળતર પણ નહીં મળે। આ માટે થઈને ખેડૂતોએ કપાસ ઉત્પાદન ટાળવાનું શરૂ કર્યું છે। ઊભા કપાસ પર માલઢોર ચરાવી ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે। સુરેન્દ્રનગર એ ગુજરાત રાજ્યનું કપાસ ઉત્પાદનનું હબ ગણાય છે। ખેડૂતોને 1 વીઘા કપાસનું ઉત્પાદન લેવા પ્રતિમણ 900 રૂપિયાનો ખર્ચ થાય છે। તેની સામે માત્ર 1100 રૂપિયા સમય આવતા ભાવ મળી જાય છે અને હવે કસ્ટમ ડ્યુટી રદ કરવામાં આવતા પ્રતિમણના ભાવ 1100 પણ નહીં મળે। તેથી ખેડૂતોને આ નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આ માટે સરકાર કોઈ નક્કર નિર્ણય લે અથવા તો પગલાં ભરે તેવી ખેડૂતોની માંગ છે। ખરેખર સરકારનો આ નિર્ણય તાનાશાહી છે, જે કસ્ટમ ડ્યુટી 0 પોઈન્ટ કરી નાખવાથી વિદેશી કપાસનું આક્રમણ થશે અને ગુજરાતના અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ભાંગીને ભૂકો થઈ જાય છે અને ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો। સરકારની આ બેધારી નીતિથી ખેડૂતો પાયમાલ થઈ જાય છે। એક તો ગઈ સાલનું વળતર પણ ચૂક્યું નથી અને આ વખતે આ કપાસની ડ્યુટી ઘટાડવાથી વિદેશમાંથી આયાત થતા ખેડૂતોને પૈડા ઉપર પાટું થશે અને ખેડૂતોને આત્મહત્યા કરવાના દિવસો આવશે।